હેલો એવરીવન, વેલકમ ટુ ક્યુ સર. મિત્રો, તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અથવા જો પેરેન્ટ્સ આ વિડીયો જોતા હોય તો એ ધોરણ 12ના રિઝલ્ટ પછી પોતાના દીકરાને કે દીકરીને કઈ ફિલ્ડમાં મોકલવા એના માટે ચિંતિત હશો. આ વિડીયોમાં આપણે એક એવી ફિલ્ડ વિશે સમજવાના છીએ કે જેની અંદર તમારે સૌથી પહેલા તો મોંઘી દાટ ફીસ નથી ભરવી પડતી. બીજી વાત કે એની અંદર તમારો દીકરો કે દીકરી 2 થી 3 વર્ષની અંદર ખૂબ સારી સરકારી નોકરીમાં એટલે કે સમાજમાં પણ જેની વેલ્યુ છે એવી નોકરીમાં સેટલ થઈ શકે છે. અને ત્રીજી વસ્તુ કે આ ફિલ્ડની અંદર તમારું બાળક જશે તો એનું અલગ અલગ દૂષણોની અંદર ડાયવર્સિફાય થવાના ચાન્સીસ ખૂબ ઓછા છે. તો આ વિડીયોની અંદર હું તમને ફિલ્ડ વિશે વાત કરવાનો છું. આખો વિડીયો પૂરેપૂરો સમજી લો. આ ફિલ્ડના આવનારા ભવિષ્યમાં કેટલા સ્કોપ છે આ બધી જ ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો સૌથી પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોમાં લાઈક કરી લેજો અને આખા વિડીયોને પૂરેપૂરો સમજી લેજો. જેટલી માહિતી નોંધવા જેવી લાગે છે નોંધી લેજો, જેથી તમે પણ તમારા બાળકને એક યોગ્ય ફિલ્ડ પસંદ કરાવી શકો. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા મિત્રો, આ વિડીયો ખાસ વાલીઓએ જોવાનો છે. વિદ્યાર્થીઓ જોવે છે તો પોતાના વાલીઓને બતાવશે. ધોરણ 12 પછી શું, આ સૌથી મોટો પ્રશ્ન હોય છે. હવે આની અંદર એક બાબત ખાસ સમજવા જેવી છે કે સામાન્ય રીતે આપણે જ્યારે કોઈ બીજા વ્યક્તિ પાસેથી સલાહ લેતા હોઈએ છીએ ત્યારે એ વ્યક્તિ શું કરે છે, તો અત્યારે જે કરંટમાં ચાલતી ફિલ્ડ છે એટલે કે અત્યારે જેનું માર્કેટ છે એ ફિલ્ડ આપણને સજેસ્ટ કરી દે. ઉદાહરણ તરીકે અત્યારે આઈટી ફિલ્ડનું ખૂબ ચલણ છે. સારી સારી જોબ મળે છે, સારી સેલેરી મળતી હોય છે, સારી મોટી મેગા સિટીઝની અંદર બાળકો સેટ થઈ શકતા હોય છે. તો અત્યારે તમે કોઈ સામાન્ય વ્યક્તિને પૂછો તો એ તમને સજેસ્ટ કરશે કે ભાઈ આઈટી ફિલ્ડમાં તમારા બાળકને મોકલો. હવે ભવિષ્યમાં શું થાય છે જુઓ. માની લો કે 2025માં તમે તમારા બાળકને આઈટી ફિલ્ડમાં એડમિશન લેવડાવો છો. હવે તમારું બાળક 3 વર્ષનું ગ્રેજ્યુએશન કરશે પ્લસ 2 વર્ષનું માસ્ટર કરશે, એટલે કે ટૂંકમાં એ 5 વર્ષ પછી પોતાનો અભ્યાસક્રમ પૂરો કરીને બહાર આવશે. અને ટેકનોલોજીના કોઈ પણ ફિલ્ડનો એક ટ્રેન્ડ રહ્યો છે કે 5 થી 6, 7, 8 વર્ષની અંદર એનો ચલણ આખું બદલાઈ જતું હોય છે. એક સમયે જે ઇલેક્ટ્રિકલ સર્કિટ આવે છે એના એન્જિનિયરિંગની ખૂબ ડિમાન્ડ હતી. આજે જ્યારે આઈટી આવ્યું ત્યારે એ એન્જિનિયર બિલકુલ ઠપ થઈ ગયું છે. તો કહેવાનો અર્થ એ છે કે આપણે આજે માર્કેટમાં જે ચાલીએ છીએ એ નહીં, પણ આવનારા 5 વર્ષ 10 વર્ષ સુધી જેનું માર્કેટ રહેવાનું છે એવી ફિલ્ડ પસંદ કરવાની થાય. એટલે ખાસ હું આજે તમને એવી ફિલ્ડ બતાવવાનો છું કે જેનું માર્કેટ ખરેખર આવનારા 10 વર્ષ સુધી 100% છે અને એની અંદર કોમ્પિટિશન ખૂબ ઓછી છે અને સફળ થવાના રેશિયો બહુ વધારે છે. બરાબર. અને ફિલ્ડ એટલે આપણે બધાએ પહેલા સાંભળ્યું હશે, વર્ષો પહેલા જેનું માર્કેટ હતું એ એટલે કે પીટીસી. તમને અત્યારે કદાચ નવું લાગતું હશે કે છોકરાને 12મા પછી પીટીસી કરાવું, પણ હું તમને બતાવું છું આગળ સરકારે કેવડી મોટી જાહેરાત કરેલી છે, કેટલી જગ્યાઓ ઉપર શિક્ષકો ભરવાના છે. તમે જો પેરેન્ટ્સ આ વિડીયો જોતા હશે તો આ વાતને વ્યવસ્થિત રીતે સમજી શકશે. બહુ વર્ષો પહેલા એક સમય હતો જ્યારે પીટીસી નું ખૂબ માર્કેટ હતું. પીટીસી કરો એટલે પીટીસી ના આધારે સીધી શિક્ષક તરીકેની તમને નોકરી મળી જાય. પણ વચ્ચેનો એક સમયગાળો એવો આવ્યો 2011 થી લઈને 2023. આ સમયગાળામાં શાનું ચલણ આવ્યું, તો કે બીએડ નું ચલણ આવ્યું. બીએડ નું ચલણ આવ્યું એટલે પીટીસી ની કોલેજો ધીમે ધીમે બંધ થવા લાગી. પીટીસી કરવા વાળા લોકોનો માસ ઓછો થતો ગયો અને એના કારણે શું થયું, તો કે પીટીસી નો ગ્રાફ એકદમ ઘટી ગયો અને બીએડ કરવા વાળા લોકો વધી ગયા. તો 2011 થી લઈ 2023 ની અંદર તો બીએડ ની જગ્યાઓ ભરાવા લાગી. પણ હવે જે 1 થી 5મા શિક્ષકો છે એટલે કે જે પીટીસી કરીને લાગેલા શિક્ષકો છે એમનો રિટાયરમેન્ટનો સમય આવી ગયો. પણ સામે પીટીસી કરેલા કોઈ ઉમેદવારો છે જ નહીં. આ વખતની વાત કરું હું તમને, 2025માં સરકાર જે ભરતી કરવા જઈ રહેલી છે આની અંદર જેટલા ઉમેદવારોની જરૂર છે એટલા ઉમેદવારો પણ પાસ થયેલા નથી. એટલે કે જે ખાલી પાસ થયો છે એને પણ 1 થી 5માં શિક્ષક તરીકેની નોકરી મળી જાય. તો ખાસ આ પ્રેક્ટિકલી વિચારવાનો સબ્જેક્ટ છે. ઘણીવાર શું થતું હોય છે, આપણે આપણા બાળકની ક્ષમતાઓ જાણતા નથી અને આપણે આપણા સપનાઓ એના ઉપર થોપી દેતા હોઈએ છીએ. પણ આ એક એવી ફિલ્ડ છે કે જેની અંદર તમારું બાળક 70 થી 80%, હું તો કહું છું 70 થી ઓછા ટકા વાળું હશે તો પણ એક પરીક્ષાની અંદર મહેનત કરી લેશે તો એ 18 થી 20 વર્ષની ઉંમરની વચ્ચે તો 1 થી 5માં શિક્ષક થઈ જશે. અને 8મું પગાર પંચ લાગશે ને ત્યારે ખબર પડશે કે ભાઈ નાની ઉંમરે લાગવાનો શું ફાયદો હોય. બરાબર. તો ખાસ
અત્યારે આપણે ચર્ચા કરવાના છીએ પીટીસી ની. પહેલા એવું કહેવાતું પીટીસી એટલે પરણવાનું તાત્કાલિક સર્ટિફિકેટ. એનું ફૂલ ફોર્મ થતું હોય છે પ્રાઇમરી ટીચર્સ સર્ટિફિકેટ અથવા તો પ્રાઇમરી ટીચર કોર્સ પણ કહેતા હોય છે. હવે ખાસ ધ્યાનમાં લઈ લો જે પણ વાલીઓ કે જે પણ વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે કે અત્યારે પીટીસી નું નવું નામ છે ડીએલએડ, ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન. શું નામ છે આનું? ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન. ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન એટલે કે ડીએલએડ આ પીટીસી નું નવું નામ છે. સરકારે, ગુજરાત સરકારે 2014 થી પીટીસી નું નામ બદલીને ડીએલએડ કરેલું છે. એનસીટી નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન એને તો 2006 થી જ કહી દીધેલું કે ભાઈ પીટીસી નું નામ ડીએલએડ કરી લો, પણ એ આવતા 2014 ની અંદર ગુજરાતમાં ડીએલએડ થયું. હવે તમને પહેલો પ્રશ્ન એ થાય કે હું મારા બાળકને ડીએલએડ કે પીટીસી શા માટે કરાવું? તો એના માટે હું તમને અહીંયા સ્કોપ બતાવી દઉં. આ વખતનું સરકારે જે જાહેર કરેલું શિક્ષણ વિભાગ માટેનું ભરતી કેલેન્ડર છે. એટલે કે આવનારા વર્ષોની અંદર કેટલા શિક્ષકો કયા વર્ષમાં ભરવાના છે અને કયા ધોરણોમાં ભરવાના છે એનું અહીંયા આપણને એક આખું માળખું આપેલું છે. હવે જુઓ, આ જે ભરતી કેલેન્ડર છે આ 2024 થી લઈને 2033 સુધીનું ભરતી કેલેન્ડર છે. એટલે કે 2024માં કેટલા શિક્ષકો ભરાશે, 25માં કેટલા ભરાશે, 26માં કેટલા. તો આ રીતે 2033 સુધી કેટલા શિક્ષકોને ભરવાના છે, કેટલા શિક્ષકો માટે એક્ઝામ લેવાની છે એનું અહીંયા આપણને આખું લિસ્ટ આપ્યું છે. અને એની અંદર જુઓ અહીંયા પ્રાઇમરી ટીચર એટલે 1 થી 5. પ્રાઇમરીના બે ભાગ હોય, 1 થી 5 હોય એને પ્રાઇમરી કહેવાય, 6 થી 8 હોય એને અપર પ્રાઇમરી કહેવાય. તો આ 1 થી 5 ના જે પ્રાઇમરી ટીચર છે એના માટેની વેકેન્સી તમે અહીંયા જોઈ શકો છો. 2024માં 6173, 25 આ ચાલી રહેલું છે એની અંદર 7500 શિક્ષકો ભરવાના છે. 2026માં 6000 શિક્ષકો, 27માં 5000 શિક્ષકો, 28માં 5000, 29 એક વર્ષ એવું છે કે જેની અંદર કોઈ રિટાયરમેન્ટ નથી એટલે એમાં કોઈ ભરતી નથી. એના પછી 2030માં 5000, 31માં 5000, પછી 32માં 15000. જો એ 15000 બહુ મોટો આંકડો છે. અને 33માં 8942 એટલે કે સમથિંગ 9000 ની આસપાસ 2033માં ભરવાના છે. એટલે વિચારી લો કે તમારો દીકરો કે દીકરી ધોરણ 12 પછી, બરાબર, અત્યારે એની જે ઉંમર હોય ધોરણ 12 પછી 2 વર્ષ એ ડીએલએડ કરે છે. તો આ ડીએલએડ કર્યા પછી એનું ચોથું સેમ પૂરું થાય એટલે એને તરત જ આ શિક્ષક બનવા માટેની પરીક્ષા આપવા મળશે. હવે માની લો કે ધોરણ 12 ની અંદર પૂરું કર્યા પછી ડીએલએડ ની સાથે સાથે જ એ ટેટ 1 ની તૈયારી કરે છે અને 2 વર્ષ સુધી એ વ્યવસ્થિત તૈયારી કરે છે તો એકદમ સરળ રીતે ટેટ 1 ની પરીક્ષા પાસ કરી શકે અને એની અંદર સારો સ્કોર કરીને શિક્ષક બની શકે. બીજી વસ્તુ જુઓ, આ વખતે જે 12મા પછી ડીએલએડ કરશે એને મોટો ફાયદો થશે. એનું કારણ શું છે? આગળનો કોઈ માસ જ નથી કે જેને ડીએલએડ કર્યું, એટલે આગળના લોકોની કોઈ કોમ્પિટિશન નથી. આ વખતે જેટલા લોકો ડીએલએડ કરવાના છે એટલી જ કોમ્પિટિશન એમને ફેસ કરવાની થશે. સમજાય છે? અને કોઈ પણ સરકારી આંકડા પ્રમાણે આ ભરતી ખૂબ મોટી કહેવાય ભાઈ. અત્યારે તમે જોશો ને તો ક્લાર્કની અંદર કે પીએસઆઈ હોય કે બીજી કોઈ એક્ઝામ હોય તો 1200 જગ્યાઓ, 700 જગ્યાઓ, અમુકમાં તો 50 જગ્યાઓ, 100 જગ્યાઓ આવી જગ્યાઓ આવતી હોય છે. એની સામે આ ખૂબ મોટો આંકડો છે. એટલે આ જે છે આ હું તમને સ્કોપ બતાવું છું. શું સ્કોપ છે? તમારો દીકરો કે દીકરી ધોરણ 12 પછી ડીએલએડ કરશે તો એનો આ સ્કોપ હું તમને દર્શાવું છું કે ભાઈ 2033 સુધી એનું ભવિષ્ય ઉજળું છે. માની લો કે એ 2025 થી 26 અને 27માં પોતાનું ડીએલએડ પૂરું કરે છે, 27 ની પરીક્ષા આપે છે, એમાં પાસ થતો નથી તો ફરીથી એને એક ચાન્સ મળશે 28માં, એમાં પણ પાસ નથી થતો તો એકાદ વર્ષ પછી, 1 વર્ષની તૈયારી પછી એને 30માં ચાન્સ આપવાનું છે. જો આ જગ્યાએ તમે એને બીજી ફિલ્ડમાં એટલે માની લો કે તમે એને બીએસસી કરાવો છો, તમે એને ફાર્મસી છે એવી ફિલ્ડમાં મોકલો છો, આવી કોઈ એન્જિનિયરિંગની કોઈ ફિલ્ડમાં મોકલો છો તો એ પોતાના 4 વર્ષ તો ખાલી ગ્રેજ્યુએશન પૂરા કરવા માટે કાઢશે. એ 4 વર્ષ પછી પાછું 2 વર્ષનું માસ્ટર કરશે એટલે ટૂંકમાં 6 વર્ષ તો એ ખાલી ભણવામાં બગાડશે અને પછી શોધશે કે ભાઈ મારે હવે શું કરવું. તો એના કરતા હું તમને સજેસ્ટ કરું છું કે આ બેટર ઓપ્શન છે. બેટર એટલે સૌથી બેસ્ટ ઓપ્શન છે. આ બેસ્ટ ઓપ્શન છે. એનું બીજું એક કારણ તમને આપું. તમે જોજો સામાન્ય રીતે કોઈ પણ છોકરો કે છોકરી એ ડિસ્ટ્રેક્ટ થઈ જાય છે,
આપણે જોયું હશે કે ભાઈ 12મા સુધી છોકરો એકદમ કે છોકરી એકદમ સિરિયસ હોય, પણ જેવી કોલેજમાં જાય એનું હલન ચલન, એનું ચાલ ઢાલ બદલાઈ જાય, એનું ફોકસ હટી જાય. ઘણા આપણી ભાષામાં કહીએ તો ઘણા દૂષણો એની અંદર આવતા થાય. એનું કારણ શું છે? એની સામે કોઈ લક્ષ્ય નથી હોતું, એની સામે કોઈ ધ્યેય નથી હોતું, અને એના કારણે એનું નવરું મગજ શું કરે તો કે આ બધી બાબતોને સરળતાથી એક્સેપ્ટ કરી લે. પણ એ જ જગ્યાએ જો તમે એને ધ્યેય આપી દીધું હોય, તમે જોયું હશે કે ભાઈ જે ધંધાદારી વ્યક્તિ હોય ને એના છોકરાને જ્યારથી ધંધા ઉપર લગાડીને તો એની અંદર દૂષણ આવવાના ચાન્સીસ ઘટી જતા હોય છે. એનું કારણ શું કે એનું મગજ ફ્રી જ નથી રહેતું આ બધું એક્સેપ્ટ કરવા માટે. જ્યારે કોલેજની અંદર શું થાય છે, આપણે સામાન્ય એન્જિનિયરિંગ છે કે એવા કોઈ કોર્સને જ્યારે આપણે એની અંદર બાળકને એનરોલ કરાવી દઈએ એટલે પછી એ કોલેજની અંદર અમુક વાર જાય, અમુક વાર ના જાય. ટૂંકમાં કહેવાનો અર્થ કે એના મગજ ઉપર કોઈ એવો સ્ટ્રેસ નથી હોતો કે હું આ ધ્યેય માટે કામ કરી રહ્યો છું. એને એમ જ છે કે 4 વર્ષ હજુ કોલેજ પૂરી કરીશ, મજાથી કોલેજ કરીશ, 2 વર્ષ હજુ તો માસ્ટર કરીશ, પછી નોકરીનો વિચાર કરવાનો છે. તો આ પ્રોબ્લેમ માનસિક રીતે પણ થતો હોય છે. જ્યારે એ વસ્તુ તમે અહીંયા એને ડીએલએડમાં લગાડી દેશો ને તો ડીએલએડનું સૌથી પહેલું જે એનું મૂળ શિક્ષણ છે શું છે તો કે બુનિયાદી શિક્ષણ ગાંધીજીનું એમાં આપવામાં આવે છે, અને જેનો મુખ્ય હેતુ કેળવણી આપવાનો હોય એટલે કે ચારિત્ર્ય ઘડતરનો એનો હેતુ હોય છે. હવે વિચારી લો કે જે પોતે ચારિત્ર્ય ઘડતર ભણી રહેલો છે એ બાળક કોઈ દિવસે ડિસ્ટ્રેક્ટ ના થાય. બીજું કે જ્યારે એ પીટીસી કે ડીએલએડ ની અંદર, ડીએલએડ ને પીટીસી સેમ જ છે, એની અંદર જ્યારે એનરોલ થઈ જશે તો એની અંદર ઘણી બધી એવી પ્રવૃત્તિઓ એને દિવસભરમાં કરવી પડતી હોય છે કે એને બીજી કોઈ વાત માટે સમય જ નથી મળતો. પાઠ બનાવવાના હોય, સ્કૂલમાં જઈને બાળકોને ભણાવવાના હોય, એના સિવાય આઈસીટીના બીજા કેટલાક પ્રોજેક્ટ્સ તૈયાર કરવાના હોય, બરાબર. સ્વાવલંબનના શિક્ષણનો એને અભ્યાસ કરવાનો હોય એટલે પોતાની વસ્તુ એને જાતે કરવી પડતી હોય છે. એવા સમયે એનું મગજ એટલું નવરું જ નથી રહેતું કે એને બીજી બધી બાબતો માટે સમય મળે. એટલે હું ખાસ તમને આગ્રહપૂર્વક કહીશ કે આ વખતે જે જાહેરાત માટેની જે એડવર્ટાઇઝમેન્ટ આવશે, બરાબર, જે એડમિશન માટેની જે જાહેરાત આવશે એની અંદર તમે ચોક્કસ અચૂક ભૂલ્યા વગર તમારા બાળકને ડીએલએડ માટે એનરોલ કરજો. હવે જોઈએ એની હું તમને બેઝિક માહિતી આપી દઉં, બરાબર. આટલું મને લાગે છે ત્યાં સુધી ઇનફ છે કે ભાઈ ખરેખર જાગૃત વાલી હશે કે જે સમાજના જે ચીલા ચાલુ રસ્તા છે એના ઉપર ન ચાલવા માંગતો હોય, ભેડ ચાલ નથી ચાલવી, અને જેને કંઈક અલગ કરવું છે એના મગજમાં આ વાત એકદમ સરળતાથી ઉતરે એવી છે, બરાબર. હવે હું તમને આ ડીએલએડ ની માહિતી આપી દઉં. જો પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીની કચેરી જે છે ગાંધીનગરથી, એ આ પ્રકારેની એક જાહેરાત આપી છે ડીએલએડ માટેની. અહીંયા 2024-25ની જે જૂની જાહેરાત છે, બરાબર, એની હું અહીંયા તમને એક ડેમો તરીકે સમજાવું છું, એમાં કેટલીક બાબતો સમજી લઈશું. પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમાની આ વાત છે, પ્રવેશ અંગેની આ જાહેરાત છે. રાજ્યમાં એનસીટી દ્વારા માન્યતા પ્રાપ્ત સરકારી, બિન સરકારી, અનુદાનિત તેમજ સ્વનિર્ભર અધ્યાપન મંદિર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોમાં ગુજરાતી, હિન્દી, ઉર્દુ, મરાઠી અને અંગ્રેજી માધ્યમમાં ચાલતા 2 વર્ષના પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા. ડીએલએડ નો કોર્સ કેટલા વર્ષનો છે? 2 વર્ષનો છે. અને આ બીજા વર્ષના ચોથા સેમની એને એક્ઝામ આપી દીધી હોય તો એને ટેટ 1 ની એક્ઝામ આપવા મળે. આ ટેટ 1 ની એક્ઝામમાં એ સરસ તૈયારી કરીને પાસ થઈ જાય. ખાલી પાસ થશે ને તો પણ આ 2-3 વર્ષમાં તો એને નોકરી મળી જશે, કારણ કે અત્યારે એટલી કોમ્પિટિશન જ નથી. 2011 પહેલા જે લોકોએ ડીએલએડ પીટીસી કર્યું એ લોકો છેલ્લે આ ભરતીમાં લાગી ગયા, એના પછી વચ્ચે કોઈ પીટીસી નો માસ જ નથી, માંડ 500-600 જણા હશે. તો કહેવાનો અર્થ એ છે કે આ જે અભ્યાસક્રમ છે એમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે શિક્ષણ વિભાગના તારીખ 30/6/2020ના ઠરાવ ક્રમાંક અહીંયા આપણે બધું આપેલું છે, અને એના આધારે પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીની જે કચેરી છે એની એક વેબસાઇટ છે. કઈ વેબસાઇટ છે? gujarat-education.government.in/primary. આ વેબસાઇટને વિઝિટ કરતા રહેવાનું, એના ઉપર તમને આની માહિતી આપશે. બીજું, તમારી આસપાસ કઈ કઈ કોલેજો છે, કઈ કોલેજો સરકારી છે, કઈ ગ્રાન્ટીનેટ છે, કઈ કોલેજો એનસીટી માન્યતા પ્રાપ્ત છે કે નહીં, એ બધું જ તમને અહીંયા આ વેબસાઇટ ઉપર મળી જશે. માની લો કે તમે આ વેબસાઇટ ઉપર નથી જઈ શકતા તો તમે ટેલિગ્રામ યુઝ કરતા હોય તો આપણી એક ટેલિગ્રામ ચેનલ છે QSir, QSIR. આ QSir માં તમે જોશો તો આપણે એની અંદર આ કોલેજીસનું લિસ્ટ તમને આપેલું છે, બરાબર. તમે એની અંદર જોઈને પણ તમારી આસપાસ કઈ કોલેજ છે એવી તપાસ કરી શકો છો, બરાબર. આ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે સંસ્થા દ્વારા નિયત કરવામાં આવેલ નમૂનાના ફોર્મ મેળવી અરજી કરવાની રહેશે. ત્યાં એક ફોર્મ આપશે, એની અંદર અરજી કરવાની થાય. ઉમેદવાર એક કરતા વધુ સંસ્થામાં પણ અરજી કરી શકશે, બરાબર.
આની અંદર મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવતો હોય છે. ધોરણ 12 નું મેરિટ કાઉન્ટ કરીને એની અંદર પ્રવેશ થાય છે. એટલે તમને એવું લાગે કે ભાઈ કદાચ મને આ કોલેજમાં એડમિશન ન મળે તો તમે બીજી કોલેજમાં પણ બીજી સંસ્થામાં પણ તમે એ વખતે સાયમલ્ટેનિયસલી એક સાથે તમે એની અંદર એપ્લાય કરી શકો છો. બરાબર, ઉમેદવારને મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. ચલો, હવે અહીંયા આપણને ફોર્મ ભરવાનું જે છે તારીખો આપેલી છે. તારીખ 28/5/2024 આ જૂની તારીખો છે. તમે જ્યાં એડમિશન મેળવવા માંગતા હોય ત્યાં જશો એટલે તમને 25 રૂપિયા આપીને તમારે ત્યાંથી એક ફોર્મ લેવાનું છે. એ ફોર્મ નિયત તારીખ એટલે કે જ્યારે મે મહિનાની અંદર મોટાભાગે આની જાહેરાત આવતી હોય છે. અત્યારે મે 2025 માં આની જાહેરાત આવી શકે છે, મે એન્ડિંગમાં. બરાબર, સમથિંગ 21 થી લઈને 30 મે સુધીમાં આની જાહેરાત આવતી હોય છે. આ વખતે પણ એ સમયમાં આવી જવી જોઈએ. ઓકે, તો હવે આ જે ફોર્મ છે તમારે ત્યાં જઈને ભરવાનું રહેશે. પ્રવેશ ફોર્મ જમા કરાવતી વખતે અસલ પ્રમાણપત્રો જેવા કે HSC ની માર્કશીટ, 12માની માર્કશીટ, 12માનું ટ્રાયલ સર્ટિફિકેટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે LC, શારીરિક ખોડખાપણનો દાખલો PH કેટેગરીમાં આવતા હોય, ફિઝિકલ હેન્ડીકેપ કેટેગરીમાં આવતા હોય, 40% કરતા વધારે તમારી ફિઝિકલ હેન્ડીકેપ તમે હોય તો એનો જે દાખલો છે, જાતિનું પ્રમાણપત્ર સાથે જોડવાના રહેશે. બરાબર, આ ડોક્યુમેન્ટ્સ તમારે એની સાથે જોડવાના રહેશે. એ તમે ત્યાં જશો તો પણ તમને માહિતી મળી જશે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ તારીખ 1/4/2024 પછીનું નોન ક્રિમી લેયર, બરાબર, નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. એટલે કે 3 વર્ષથી વધારે જૂનું તમારું નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ હોવું જોઈએ નહીં. અને તે અગાઉનું નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ હશે તો તેની માન્યતા મુદત 31/3/2025 સુધીની હોવી જોઈએ. ટૂંકમાં એટલું યાદ રાખી લો કે EWS નું સર્ટિફિકેટ હોય કે નોન ક્રિમી લેયર હોય, તમારે 3 વર્ષથી જૂનું એ હશે તો ચાલશે નહીં. એટલે એને રિન્યુ કરાવવાનું હોય તો એ કરાવી લેવાનું. આર્થિક રીતે નબળા વર્ગો EWS ઇકોનોમિકલ વીકર સેક્શન માટેના પાત્રતા પ્રમાણપત્રોની માન્યતા મુદત 31/3/2025 સુધીની હોવી જોઈએ. એટલે કે 3 વર્ષથી 3 વર્ષથી જૂનું સર્ટિફિકેટ હોય એ નહીં ચાલે. શાના માટે? SEBC અને EWS. બરાબર, આનું જે નોન ક્રિમી લેયર આવે છે. ચલો, ક્લિયર? તો અહીંયા શું કરવાનું? જ્યાં પણ એડમિશન મેળવવા માંગતા હોય, હવે તમને પ્રશ્ન એ થાય કે આ સંસ્થાઓ કઈ કઈ છે. માની લો કે હું હિંમતનગર રહું છું અથવા તો હું અમદાવાદ રહું છું, તો મારી આસપાસ કઈ કઈ DLED કોલેજો છે મને કેવી રીતે ખબર પડે? તો મેં તમને કહ્યું ને, આપણી ક્યુ સર ટેલિગ્રામ ચેનલમાં આપણે આનું લિસ્ટ મુકાવી દીધેલું છે. ત્યાંથી ન જોઈ શકો તો આજે gujarat.education.government.in/primary આ વેબસાઇટ ઉપર જોતા રહેશો. એની અંદર પણ આનું લિસ્ટ અત્યારે અવેલેબલ છે. એના સિવાય NCTE ની જે સાઇટ છે, આ સાઇટ થોડી કોમ્પ્લિકેટેડ છે એટલે હું તમને સજેસ્ટ નહીં કરું. નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન, આજે NCTE જે શિક્ષણને લગતી ગાઈડલાઇન્સ બહાર પાડે છે એના ઉપર પણ અવેલેબલ છે, પણ એ થોડું કોમ્પ્લિકેટેડ છે. એટલે તમે આ સાઇટ અથવા આપણી ક્યુ સર ટેલિગ્રામ ચેનલમાં જોડાઈને પણ ત્યાંથી મેળવી શકશો. ચલો, અહીંયા ક્લિયર થઈ ગયું કે ભાઈ આ 3 વર્ષથી જૂના સર્ટિફિકેટ ન જોઈએ. આટલી બાબતો જ્યારે એડમિશન લેવા માટે જાઓ ત્યારે જમા કરાવવાની થશે ફોર્મ સાથે. હવે ખાસ આ 3 મુદ્દા આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલા પ્રવેશ માટેની જરૂરી લાયકાત, તો તમારું ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર ધોરણ 12 તમે પાસ કરેલું હોવું જોઈએ. વિજ્ઞાન પ્રવાહ હોય તો પણ, સામાન્ય પ્રવાહ હોય તો પણ, બરાબર, વ્યવસાય લક્ષી અને ઉચ્ચતર બુનિયાદી પ્રવાહમાં ઉત્તીર્ણ કરેલ હોવા જોઈએ. ટૂંકમાં કહેવાનો અર્થ કે તમે ધોરણ 12 પાસ કરેલું છે વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ સાથે, તો તમે પ્રવેશ માટે લાયક ગણાશો. પ્રવેશ માટે મિનિમમ ગુણ કેટલા હોવા જોઈએ? સાહેબ મેં તો 12મું 36% પાસ કર્યું છે તો મને એડમિશન મળે ન મળે? તો શું છે, ઉમેદવારે ધોરણ 12માં નિયત કરેલ પ્રવાહોની પરીક્ષામાં કુલ ગુણમાંથી ઓછામાં ઓછા 50% લાવવા જોઈએ. બરાબર, 50% ગુણ મેળવેલા હોવા જોઈએ. પરંતુ અનામત કક્ષા જેવી કે અનુસૂચિત જાતિ, SC, ST, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, SEBC, અને આર્થિક રીતે નબળા વર્ગ, EWS, આવા ઉમેદવારો, ટૂંકમાં જેને અનામતનો લાભ મળે છે એવા ઉમેદવારો માટે આ ક્રાઇટેરિયા 50 થી ઓછો કરીને 45%નો છે.
એટલે માની લો કે તમે આમ જનરલ કેટેગરીમાં આવો છો પણ તમારી પાસે EWS નું સર્ટિફિકેટ હોય તો તમારા 45% આવ્યા હોય ધોરણ 12 ની અંદર, છતાં પણ તમે પીટીસી માટે એપ્લાય કરી શકો છો. ઓકે છે? ચલો, હવે પ્રવેશનું માધ્યમ, તમને પીટીસી માં કયા મીડિયમમાં એડમિશન મળે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? તો ઉમેદવારે જે માધ્યમમાં ધોરણ 10 ની પરીક્ષા પાસ કરી હોય, ઉદાહરણ તરીકે તમે ધોરણ 10 ની પરીક્ષા ઇંગ્લિશ મીડિયમથી પાસ કરી હોય તો તમને પીટીસી ઇંગ્લિશ મીડિયમમાં જ કરવામાં આવે. તમે ધોરણ 10 ની પરીક્ષા ગુજરાતી મીડિયમ સાથે પાસ કરેલ હોય તો તમને ગુજરાતી માધ્યમમાં પ્રવેશ મળશે. અહીંયા 12મું નથી, ધોરણ 10 ની વાત છે. HSC ની વાત નથી, હાયર સેકન્ડરી ની વાત નથી થતી. અહીંયા ધોરણ 10 માં તમે જે માધ્યમમાં એક્ઝામ આપેલી એ માધ્યમમાં તમને પીટીસી કરવા મળશે. અને ખાસ સૌથી મોટો પોઈન્ટ, જો કે ધોરણ 12 પાસ કરેલું હોય એમના માટે આ મુદ્દો ઓછો લાગુ પડશે. એના સિવાયના જે મિત્રો અત્યારે પીટીસી કે ડીએલએડ કરવાનું વિચારી રહ્યા છે એમને આ મુદ્દો લાગુ પડે. જે ઉમેદવારો તારીખ 1/7/2024 ના રોજ 24 વર્ષથી વધુ ઉંમરના ન હોય, 24 વર્ષથી વધારે ઉંમરના લોકો ડીએલએડ કરી શકતા નથી. જો અહીંયા આ જે ઉંમર મર્યાદા છે એ પણ કોમ્પિટિશનને કટ કરે છે. ઘણા બધા એવા હશે કે જેમને હવે દેખાયું કે ભાઈ હવે ઘણી બધી શિક્ષકની ભરતી થવાની છે 1 થી 5 માં, તો ચાલ ને હું ડીએલએડ કરી લઉં. પણ જેવો આ ક્રાઇટેરિયા જોશે એટલે એને ખબર પડશે કે હા, મારાથી હવે ડીએલએડ થશે નહીં. કેમ? હું 24 વર્ષથી વધારે ઉંમરનો થઈ ગયો છું. બરાબર? તો જનરલ ની અંદર 24 વર્ષથી વધુ ઉંમરના ન હોવા જોઈએ ઉમેદવારોએ પ્રવેશ પાત્ર ગણાશે. બરાબર? 24 થી ઓછા હોય એ જ પ્રવેશ પાત્ર થશે. 25 વર્ષ, 24 વર્ષ ને 3 દિવસ, તો એવા જે મિત્રો છે એ પ્રવેશ પાત્ર ગણાશે નહીં. પણ જો અનુસૂચિત જાતિમાં, અનુસૂચિત જનજાતિમાં આવતા હોય, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત, એસસીબીસી, બરાબર, તેમજ આર્થિક રીતે નબળા વર્ગમાં આવતા હોય, EWS માં આવતા હોય, તો એવા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળે છે. ઉંમરમાં કેટલા વર્ષની છૂટછાટ મળે છે? 5 વર્ષ. એટલે 24 + 5 વર્ષ, 29 વર્ષ સુધી એ પીટીસી કરી શકે છે. અને જો કોઈ વિધવા બહેનો હોય તો એ 33 વર્ષની ઉંમર સુધી પ્રવેશ મેળવી શકે છે ડીએલએડ ની અંદર પીટીસીમાં. બરાબર? ડીએલએડ અને પીટીસી સરખું છે, સેમ છે. પીટીસી નું નવું નામ ડીએલએડ છે, ડીએલએડ નું જૂનું નામ પીટીસી છે. આ મગજમાં ફિટ કરેલું. ઓકે? તો આ પ્રકારેની તમારી વય મર્યાદા રહેશે. હવે જે પણ વિદ્યાર્થીઓ અથવા વાલીઓએ આ વિડીયો જોયો છે એમને મારી ખાસ, ખરેખર આ એક એવું સજેશન છે જે તમે એપ્લાય કરશો તો એનું રિઝલ્ટ તમને ટૂંક સમયમાં જોવા મળશે. ટૂંક સમય એટલે 2 વર્ષની અંદર જો તમારા દીકરા દીકરીએ વ્યવસ્થિત તૈયારી કરી લીધી ને, અને પરીક્ષા કઈ એટલી બધી યુપીએસસી લેવલની નથી આવતી. જો 2 વર્ષ એના પાછળ જો એ ડેડિકેશનથી આપી દે ને, જેવી મહેનત ધોરણ 12 માં કરી એટલી મહેનત ખાલી 2 વર્ષ માટે કરી લે ને, તો લખીને આપી દઉં કે સરકારી શિક્ષક બની જાય. કારણ કે 1 થી 5 માં શિક્ષકો અત્યારે મળતા નથી. પીટીસી કોઈએ કર્યું નથી. હાલ એક એવો સમય આવ્યો છે કે જેની અંદર પહેલી જે બેચ હશે એ તો ખાલી પાસ કરશે ને એક્ઝામ તો પણ એમને નોકરી મળી જશે. ઓકે? તો આ જે જાહેરાત છે 28/5/2024, જો મેં તમને કહેલું મે મહિનાની અંદર સામાન્ય રીતે જાહેરાત આવતી હોય છે. અહીંયા પણ મે મહિનો હતો, 28/5/24, ગાંધીનગર. MI જોશી સાહેબ પ્રાથમિક શિક્ષણ નિયામક છે આપણા. તો પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી વડે આ જાહેરાત આપવામાં આવે છે. મેં તમને કીધું આ વેબસાઇટ છે એમની, ત્યાંથી તમે જે સંસ્થાઓ છે એનું લિસ્ટ મેળવી શકો છો. અહીંયા ના જઈ શકો તો આપણી QSir ટેલિગ્રામ ચેનલ, ટેલિગ્રામ ડાઉનલોડ કરવાનું, એની અંદર QSIR વચ્ચે સ્પેસ નહીં છોડવાની, આવું લખશો એટલે તમને આપણી ટેલિગ્રામ ચેનલ મળી જશે. એમાં પણ આપણે સંસ્થાઓનું લિસ્ટ મુકાવેલું છે. ઓકે? ચલો, અને આના સિવાય પણ કોઈ પ્રશ્ન હોય તમને તો તમે આપણા આ નંબર ઉપર સંપર્ક કરીને માહિતી મેળવી શકો છો. ઓકે? ચલો, હવે માની લો કે તમારો દીકરો કે દીકરી એ આ ભરતી માટે આજથી જ ડીએલએડ કરવાનો નિશ્ચય કરે છે, અને એની સાથે સાથે મેં તમને કીધું ને કે આપણે વધારાનું વર્ષ બગાડવાનું થતું જ નથી. માની લો કે આજે 2025 માં એડમિશન લે છે તો આ 2025 થી જ એની ટેટ 1 ની તૈયારી શરૂ થઈ જવી જોઈએ. આ ટેટ 1 માં શું પૂછાય છે, એનો શું સિલેબસ હોય છે, એ બધું આપણે આપણી આ ચેનલ ઉપર આપતા હોઈએ છીએ. તો ચેનલ સાથે ન જોડાયેલા હોય તો સબસ્ક્રાઇબ કરીને ચેનલ સાથે જોડાઈ જવાનું. બરાબર? ખાસ. અને એના સિવાય આપણી એક એપ્લિકેશન છે જેનું નામ છે QSir, QSIR. પ્લે સ્ટોરમાં જઈને સર્ચ કરશો એટલે તમને આપણી એપ્લિકેશન મળી જશે. અત્યાર સુધી આની અંદર ઘણા બધા મિત્રો જોડાઈ ગયા છે. એની અંદર આપણે ટેટ 1 નો કોર્સ પણ કરાવીએ છીએ.
આખી રેકોર્ડેડ બેચ આપણે એની અંદર આપતા હોઈએ છીએ. એટલે કે આજથી જ 2025 થી જ એ ડીએલએડ ની શરૂઆત કરે ત્યારથી જ એની ટેટ 1 ની તૈયારી પણ શરૂ થઈ જાય. ખૂબ ઓછી ફીસમાં આપણે ભણાવતા હોઈએ છીએ. તો તમે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ વિઝિટ કરી શકો છો. ઓકે, તો ખાસ જે પણ વાલીઓ પોતાના બાળકોના ભવિષ્યને લઈને ચિંતામાં છે, આ એક ઓપ્શનને એકદમ પ્રાયોરિટી ઉપર રાખજો. જો તમારા બાળકને પીટીસીમાં એડમિશન મળી શકે છે, ડીએલએડમાં એડમિશન મળી શકે છે, તો ધેટ ઇઝ બેસ્ટ. એનાથી વધારે સારી કોઈ ફિલ્ડ હોઈ શકતી નથી. 2033 સુધી તો એનું ભવિષ્ય શ્યોર છે એવું આપણે કહી શકીએ છીએ. ઓકે, તો ખાસ અને જુઓ, બીજી બધી જે ફિલ્ડ છે એની અંદર ઘણા બધા ડ્રોબેક્સ છે. તમે ભણશો એટલે પહેલા તો તમારે ઘણી બધી મોટી મોટી ફીસ ભરવી પડશે. બીજું, એની અંદર તમારું બાળક ડિસ્ટ્રેક્ટ થઈ જાય, દૂષણોમાં જતું રહે, આડા રસ્તે ચડી જાય, એના ઘણા બધા ચાન્સીસ છે. અને ત્રીજી વસ્તુ કે એટલું બધું કર્યા છતાં કોઈ એના સક્સેસ માટેના રેશિયોના ચાન્સીસ આપણને બહુ ઓછા દેખાય છે. એટલે સરકારી નોકરીની જે માંગ છે એ પણ અહીંયાથી પૂરી થઈ શકે છે, સારી સેલેરી મળી શકે છે, સમાજમાં સારી માન્યતા મળી શકે છે. એ બધું આ કોર્સથી તમારા બાળકને મળી શકે છે. તો ખાસ આ ઓપ્શનને એકદમ પ્રાયોરિટી ઉપર રાખવાનો. એટલે કે જ્યારે તમે એના કરિયર વિશે વિચારતા હોય તો એને તમારે એક ડીએલએડ નો ઓપ્શન દેખાડવાનો. ઓકે, જો આની અંદર ખરેખર તમે એને પ્રોપરલી સમજાવશો, કન્વિન્સ કરી શકશો, અથવા તો એની અંદર રસ ઉભો કરી શકશો, તો 2 થી 3 વર્ષમાં એ એકદમ આરામથી સેટલ થઈ શકે છે. તો આઈ હોપ અહીંયા આપણે જે પણ માહિતી મેળવી એ તમને ગમી હશે. વિડીયોને લાઈક કરજો, ચેનલ સાથે જોડાઈ જજો અને આવનારા સમયની અંદર તમે પણ તમારા બાળકને ડીએલએડ કરીને એક સરકારી શિક્ષક બનાવો, એ સપનું તમારું પૂરું થાય એવી આપણે પ્રાર્થના કરીશું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.